જલ્દી જલ્દી હું પહોંચી ગઈ સલૂન પર. આજે તો બહુ બધું કામ હતું એટલે હું આવી ગઈ વહેલા. પહેલા તો માથું ઝરખું કરી લઉં, પછી કઈ ટાઈમ મળશે નહીં. આખો દિવસ આજે બહુ અપોઇન્ટમેન્ટ બુક છે. દિવાળી ચાલે છે એટલે ટ્રીટમેન્ટ તો બહુ બધી ચાલે, એટલે આજે ટ્રીટમેન્ટ હતી. પછી કર્યું હેર સ્પા. મારી દીદી લાવી છે કાચી કાચી કેરી, જે મને બહુ ભાવે. ભલે ખાટી ખાટી લાગે પણ એ તો મારી ફેવરેટ છે. અમને કરવાની હતી હાઇલાઇટ. હું તો રોવા માંડી એટલે ખાવાનું આવી ગયું અને ખાવા લાગી. મને તો બહુ ભૂખ લાગી હતી. ચાલો, પેટ તો ભરાઈ ગયું છે. હવે હું થોડીક વાર સુઈ જાઉં મસ્ત. આ મેડમ સુઈ જશે તો મારું શું થશે? ચાલ ચાલ, ઊભી થઈને મારું કામ કર. ના થવાનું. પછી તો થોડું થોડું કામ બતાવીને હું પડી ગઈ આડી, કેમ કે હું તો થાકી ગઈ હતી સાવ. ઊંઘ પણ આવતી હતી. શું કરીએ, કામ છે, કરવું પડે. આ બાજુ હજી કામ ચાલુ જ છે, મારા દીદી કરે છે. પછી તો હું તૈયાર થઈ ગઈ છું અમારા પરિવારના આનંદ મેળામાં. નવરાત્રિ અને એ બધું સાથે જ હતું. અમે લોકો પહોંચી ગયા ફાર્મ પર. અમારા કાકલોતર પરિવારના બધા સ્ટોલ્સ બંધ તો થઈ ગયા હતા, પણ કોઈ ચાલુ હતા. એટલે અમે થોડી થોડી આઈટમ લઈ લીધી ખાવા માટે, કે ભૂખ લાગી હતી. અમારા મેડમ જુઓ કેટલા ભૂખા થયા છે, ચાલતા ચાલતા પણ ખાય છે. પછી મારું ફેવરિટ ખીચું, જે મને બહુ ભાવે છે, એટલે એ લઈને હું તો બેસી ગઈ ખાવા. ગરમ ગરમ હતું પણ ખાવાની બહુ મજા આવી. બહુ જોરદાર ટેસ્ટ હતો. બરફ પડી ગયું. હવે પછી લઈ લીધી સોડા, કેમ કે ખીચું તો મને લાગ્યું હતું બહુ જ તીખું, અને લાસ્ટ બચી હતી સોડા એટલે લઈ લીધી. હા, શાંતિ લાગી. હવે એ સાથે અમારો આજનો દિવસ થયો પૂરો. મારો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કહેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.